હું આપ સૌને જણાવવા જઈ રહ્યો છું કે અમે ઇકો ફ્રેન્ડલી ટીશ્યુ પેપર બેઝની મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે, જે ગુજરાતની સૌથી મોટી ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ રહેશે 17 ફૂટ. એમાં જે મટીરિયલ યુઝ થવા જઈ રહ્યા છે એની હું આપ સૌને જાણ કરું છું માધ્યમથી કે ટીશ્યુ પેપર, પુઠ્ઠા, કાપડ અને લોખંડના ધાતુઓ 25 જેવા કુશળ કારીગરો મુંબઈથી આવશે ને એ આ મૂર્તિ બનાવવા જઈ રહ્યા. બીજા લોકોને હું અપીલ કરવા જઈ રહ્યો છું કે આપ સૌ બી આ પર્યાવરણને ધ્યાનમાં રાખી આપ સૌ બી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાની શરૂઆત કરો. 10 દિવસ બધા ધાર્મિક કાર્યક્રમો થશે, જેમાં અમારે ત્યાં ઓર્કેસ્ટ્રાથી આરતી થશે, ભજન થશે, જમવાની સુવિધાઓ થશે, ચેરિટી કરશું અહીંયા. આ વખતે દિવ્યાંગ બાળકો, ગર્ભવતી મહિલા અને જે સિનિયર સિટીઝન છે એ લોકોની એક અલગ લાઈન જ છે, જેમાં એ લોકો દર્શનાર્થી જેટલા બી છે એ સીધા મંડપમાં એ લાઈનથી ઘૂસી શકે. 25,000 તુલસીના બીજોનું વિતરણ કરવામાં આવશે એઝ અ પ્રસાદ તરીકે સરકાર ગણેશ ઉત્સવ.